21 એપ્રિલ સુધી રાજ્યના કેટલાક જિલ્લાઓમાં છૂટાછવાયા સ્થળે હળવાથી મધ્યમ વરસાદની આગાહી હવામાન વિભાગે કરી છે, જેમાં 19 એપ્રિલે સૌરાષ્ટ્રના અમરેલી અને ભાવનગર, તો મધ્ય ગુજરાતની મહીસાગર, દાહોદ અને છોટાઉદેપુર જિલ્લામાં માવઠાની આગાહી કરવામાં આવી છે. તો 20 એપ્રિલે અમરેલી, ભાવનગરની સાથે દક્ષિણ ગુજરાતના તાપી અને ડાંગમાં હળવાથી મધ્યમ વરસાદની પણ આગાહી કરાઈ છે. 21 એપ્રિલે અમરેલી અને ભાવનગરની સાથે દક્ષિણ ગુજરાતના ભરૂચ અને સુરત જિલ્લામાં છૂટોછવાયા સ્થળે કમોસમી વરસાદ વરસી શકે છે. હાલ 2 દિવસ સુધી રાજ્યના મોટાભાગના શહેરોમાં તાપમાન સૂકું રહેશે. મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રી પર પહોંચી ગયો છે. આજની વાત કરીએ તો રાજકોટમાં સૌથી ઊંચું 41.9 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે સુરેન્દ્રનગરમાં ગરમીનો પારો 41 ડિગ્રી પર પહોંચ્યો છે. અમદાવાદમાં 40.4 ડિગ્રી અને અમરેલીમાં 40.3 ડિગ્રી, ભુજમાં 39.7, ગાંધીનગરમાં 39.6, વડોદરામાં 39.4 ડિગ્રી તાપમાન નોંધાયું, જ્યારે ડીસામાં ગરમીનો પારો 39.3 ડિગ્રી પર પહોંચ્યો છે.